હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો વિદ્યાર્થીઓ તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ પ્લે આઇકોન બટન દબાવી દો, જેથી કરીને બેલ આઇકોન બટન દબાવવાથી મારા તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય, તમે ઝડપથી તૈયારી કરી શકો અને આવનારી પરીક્ષાની અંદર તમે સારો ઝડપથી દેખાવ કરી શકો. તો આજે આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના સોલ્યુશનો લઈએ છીએ. આર્ટ્સ કોમર્સ બંને માટે ખૂબ જ ઉપયોગી. તેમાં સૌથી પહેલાં આપણે વિભાગ એ આપ્યો હતો, બી આપેલો છે, સી આપેલો છે અને ડી આપેલો છે. જો તમે જોયા ન હોય તો આપણી ચેનલમાં જજો. હવે આજે વિભાગ ઈનું સોલ્યુશન કરવાનું છે. તેમાં સૌથી પહેલાં પ્રકરણ 3, એમાં 5 સવાલો છે. હવે તેના જવાબો. સવાલ પહેલો, માંગના નિયમની ધારણાઓ સમજાવો. તો જવાબ, વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ ધરાવતો માંગનો નિયમ કેટલીક ધારણાઓ પર આધારિત છે. આ ધારણાઓ નીચે મુજબ છે. પહેલી, ગ્રાહકોની રુચિ અને પસંદગી સ્થિર રહે છે. બીજી ધારણા, ગ્રાહકોની આવક સ્થિર છે. ત્રીજી, અન્ય અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત સ્થિર રહે છે. ચોથું, ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. ચોથું, ગ્રાહકોની સંખ્યા સ્થિર રહે છે. પાંચમું, પૂર્ણ હરીફાઈવાળું બજાર છે. સવાલ 2, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કુલ ખર્ચની રીત સમજાવો. જવાબ, હવે તેમાં માંગની કિંમત સાપેક્ષતા, આ સૂત્ર લેવાનું. વસ્તુની બદલાયેલ કિંમતે થતો કુલ ખર્ચ છેદમાં વસ્તુની મૂળ કિંમતે થતો કુલ ખર્ચ. તેમાં એક કોષ્ટક લેવાનું. એકમ દીઠ કિંમત, બીજું માંગ, કુલ ખર્ચ અને માંગની કિંમત સાપેક્ષતા. હવે સવાલ 3, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો તફાવત સમજાવો. આટલા 7 મુદ્દા છે. 5 લખો તો પણ માર્ક આવી જાય. જે યાદ રહે તે 5 મુદ્દા લખવા. સવાલ 4, તફાવત આપો. માંગનું વિસ્તરણ, સંકોચન અને માંગમાં વધારો ઘટાડો. તો તેમાં પણ 5 મુદ્દા છે. 5 મુદ્દા લખવા પડે. જો આવી રીતે 5 પોઈન્ટ પાકા કરવાના અને આવી રીતે આ આકૃતિ દોરી અને લખવાનું. સવાલ 5, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. આટલો જવાબ છે. થોડોક મોટો જવાબ છે. મેઇન પોઈન્ટ લેવાના, પછી વિગતે અંદર ટૂંકાવી દો તો ચાલે. જેમ કે ત્રીજો પોઈન્ટ છે એકમ મૂલ્ય સાપેક્ષતા. પછી ચોથો છે મૂલ્ય સાપેક્ષ માંગ. 5મો છે મૂલ્ય અનપેક્ષ માંગ. તેમાં વ્યાખ્યા લખી અને આકૃતિ લઈ લેવાની અને આવું ઉદાહરણ સમજાવવાની તો ચાલશે. વ્યાખ્યા આકૃતિ લઈ લઈએ તો ચાલે. હવે પ્રકરણ 4, સવાલ પહેલો, પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. તેમાં પુરવઠાને અસર કરતા પરિબળો, વસ્તુની કિંમત સિવાયના પરિબળો, ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, અવેજી વસ્તુની કિંમત, ભવિષ્યના ભાવોની અટકળો, અન્ય પરિબળો. સવાલ 2, પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચેનો તફાવત સમજાવો. 4 મુદ્દા છે તો 4 લખવાના.
સવાલ 3, વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા વચ્ચે શું ફરક છે? આ બેનો તફાવત જ સમજવાનો. એમાં 4 મુદ્દા છે, 4 મુદ્દા લખવાના. પછી આ સવાલ 3 છે. ચોથો સવાલ, આ આકૃતિ છે અને તેને અનુલક્ષીને 5 સવાલો છે અને એના બધાના જવાબ અહીં આપેલા છે. જો સવાલ પહેલો છે, કિંમત નિર્ધારણ માટે શું શું અનિવાર્ય છે? જવાબમાં માંગ અને પુરવઠો. સવાલ 2, ડી ડેશ માંગ રેખા અને એસ ડેશ પુરવઠા રેખા એકબીજાને પી બિંદુએ છેદે ત્યાં કિંમત નિર્ધારણ કઈ કિંમતે થાય છે? તો જો અહીં વચ્ચે પી લખ્યું ત્યાં કિંમત 3 રૂપિયા છે, તો લખવાનું કે ₹3ની કિંમતે. સવાલ 3, કિંમત નિર્ધારણ કેટલા એકમ માંગ અને પુરવઠાએ નક્કી થાય છે? તો તેમાં 30 એકમ માંગ અને પુરવઠા. જો અહીંયા કિંમત જે આપી છે ત્યાં 30 નીચે આવે છે, માંગ પુરવઠામાં 30 આવે છે. પછી સવાલ ચોથો છે, ₹5ની કિંમતે માંગ અને પુરવઠાના એકમો કેટલા હોય છે? તો માંગ 10 અને પુરવઠો 50. જો ₹5ની કિંમતે માંગ નીચે છે 10 અને પુરવઠા સુધી લીટી લંબાયેલી છે તો 50. સવાલ 5, માંગ 50 એકમ હોય ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? તો પુરવઠાના 10 એકમ, કિંમત ₹1. સવાલ 5, કોષ્ટક પરથી સવાલના જવાબ આપો. સવાલ પહેલો, કિંમત નિર્ધારણ માટે શું અનિવાર્ય છે? માંગ અને પુરવઠો. સવાલ 2, કિંમત નિર્ધારણ કેટલી માંગ અને પુરવઠાએ નક્કી થાય છે? તો 600 કેમ કે 600 બરાબર વચ્ચે આવે છે. 600 માંગ અને પુરવઠો સમાન થાય છે એટલે. ₹50ની કિંમતે માંગ અને પુરવઠાના કેટલા કિગ્રા છે? તો માંગ 200 અને પુરવઠો 1000. સવાલ 4, માંગ 1000 કિગ્રા હોય ત્યારે પુરવઠો કેટલા કિગ્રાનો કઈ કિંમતે જોવા મળે છે? તો પુરવઠો 200, કિંમત ₹10. પાંચમો સવાલ, કઈ કિંમતે માંગ અને પુરવઠો એક સરખો થાય છે? ₹30 જવાબમાં આવશે. પ્રકરણ 6, તેના 5 સવાલો. સવાલ પહેલો, સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો. તો બજાર સ્થાન આધારિત, જથ્થા આધારિત, સ્થાનના 4 પ્રકાર, જથ્થાના 2 પ્રકાર. જથ્થા આધારિત બજાર. સવાલ 2, પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. સવાલ 3, ઇજારાના લક્ષણો સમજાવો. ઇજારાના લક્ષણો. પાંચમું લક્ષણ અસામાન્ય નફો. છઠ્ઠું કિંમત ભેદભાવ. સાતમું પેઢીએજ ઉદ્યોગ. ચોથું બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો. આ બજારના લક્ષણો ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો, વેચનારાઓ એટલે વેપારીઓ, બીજો પોઈન્ટ વસ્તુઓ કે સેવાનું અસ્તિત્વ, ત્રીજો પોઈન્ટ ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક, ચોથો પોઈન્ટ સમાન કિંમતનું વલણ, પાંચમો પોઈન્ટ બજાર સ્થિતિ અંગેની જાણકારી, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. પાંચમો સવાલ, પેલું મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા, બીજું વસ્તુ વિભિન્નતા, ત્રીજું પેઢીઓની મુક્ત અવર જવર, ચોથું વેપાર ખર્ચ, 5 બિન કિંમત હરીફાઈ, 6 બજાર અંગેનું પૂરતું જ્ઞાન. પ્રકરણ 9, 5 સવાલો. સવાલ પહેલો બીજો બંને સેમ જ છે. પહેલામાં પણ આમ જ લેવાનું, બીજામાં પણ આમ જ લેવાનું.
અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. અને બીજો સવાલ જે છે કે અલિપ્ત અર્થતંત્રમાં કુટુંબોનો ખર્ચ એ પેઢીઓની આવક અને પેઢીઓનો ખર્ચ એ કુટુંબોની આવક કેવી રીતે બને છે, આકૃતિ સહિત સમજાવો. તો આ બંનેનો જવાબ આ સેમ લેવાનો છે. અને આ બંનેની આકૃતિ. સવાલ 3, વાસ્તવિક આવક વિશે સમજૂતી આપો. સવાલ 4, માથાદીઠ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો. સવાલ 5, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પ્રકરણ 10, 5 સવાલો તેના. પહેલો સવાલ, અંદાજપત્રની ખાદ્યના પ્રકારો સમજાવો. તેમાં પહેલું મહેસૂલી ખાદ્ય, બીજું અંદાજપત્રીય ખાદ્ય, ત્રીજું રાજકોષીય ખાદ્ય, ચોથું પ્રાથમિક ખાદ્ય. સવાલ 2, અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશોની સમજૂતી આપો. સવાલ 3, અંદાજપત્ર તૈયાર કરવા પાછળના કારણો ચર્ચો. સવાલ 4, ટેક્સ ક્રેડિટ યોજના કોને કહેવાય છે, ઉદાહરણ આપી સમજાવો. સવાલ 5, સવાલ એમ છે કે વિકાસશીલ દેશોમાં સરકારનું અંદાજપત્ર શા માટે ખાદ્યવાળું હોય છે, સમજાવો. તો આ ખાદ્યવાળું અંદાજપત્ર લખવાનું અને છેલ્લે લખી નાખવાનું કે આથી વિકાસશીલ દેશોમાં એમ કરીને સવાલ જોડી દેવાનો. છેલ્લો પાઠ 11મા પ્રકરણ, 5 સવાલો. પહેલો સવાલ, રાજકોષ અને કરનીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવો. સવાલ 2, કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો સ્પષ્ટ કરો. સવાલ 3, યંત્રના ઉપયોગ સંબંધિત ગાંધીજીના વિચારો સ્પષ્ટ કરો. સવાલ 4, પંડિત દીનદયાળે ભારતીય અર્થવ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા છે તે જણાવો. સવાલ 5, ગાંધીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત વિગતે સમજાવો. તેમાં આટલા પોઈન્ટ આવશે. ધનિકોનું હૃદય પરિવર્તન, બીજો હકોને બદલે ફરજો, ત્રીજું લોકમતની જાગૃતિ, ચોથું સમગ્ર સમાજનું હિત, 5 ટ્રસ્ટીને વળતર, 6 રાષ્ટ્રીયકરણનો વિરોધ, 7 વારસદારની નિમણૂક. આટલા પોઈન્ટ આમાં છે. તો આ રીતે ઇકોનોમિક્સ વાર્ષિક પરીક્ષા માટેનું અહીંયા પૂરું થાય. ABCDE 5 સેક્શનના જવાબો સૌપ્રથમ આ વાઘેલા સ્ટડી ચેનલે તમને આપ્યા છે. તો વાંચવાનું શરૂ રાખજો, પાકું કરવાનું શરૂ રાખજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચી શકાય છે. થેન્ક યુ વેરી મચ.